નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના તાજા સમાચારમાં। અને મિત્રો, દરરોજના તાજા અને મહત્વના સમાચાર માટે ફટાફટ ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ચોમાસું વાવાઝોડું લઈને આવશે। આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું આવતું જોવા મળી રહ્યું છે। કેટલાક અનુમાનો મુજબ દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્રના નીચેના વિસ્તારો જેમ કે ચોમાસાની પાવર પર સાહવા, જૂનાગઢ, અમરેલીમાં 7 જૂને અરબસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ જોવા મળી રહી છે, જે 8 જૂનથી અરબી સમુદ્રમાં ચક્રવાત બનશે અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓ રહેશે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતાઓ છે। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયાની સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા લેવાનો હોય બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમારી કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમારા આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 6000 રૂપિયા જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળુ વેકેશન વધારવાની માંગ। શાળા સંચાલક મંડળીની માંગ ઉનાળુ વેકેશન 1 અઠવાડિયું વધારવાની છે। તેના બદલે દિવાળીના વેકેશનમાં 1 અઠવાડિયાનો કાપ મૂકો। ગરમીનો પ્રકોપ યથાવત રહેતા સંચાલકોની માંગ। સીબીએસઈ શાળાઓ 22 જૂન પછી શરૂ થઈ રહી છે। ગુજરાત બોર્ડની શાળાઓ પણ મોડી શરૂ થવી જોઈએ। ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર ભાવમાં ઘટાડો। સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ 70 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે આ કપાતનો લાભ માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે। આ વખતે પણ ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 6000 રૂપિયામાં ડીએપી ખાતર। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકારે ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટે વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકારે હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા બધા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં 3 સરકારે આમાં સફળતા મળી છે। સરકારે આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। આઈએફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરની પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની સરખામણીમાં આ ખાતર અડધા ભાવે પડશે, જેને ખેડૂતોને સીધો ફાયદો થશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને 5000 રૂપિયા પેન્શન। જો તમે નિવૃત્તિ પછી એટલે કે મિત્રો 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4000નો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે। જે મુજબ 16મો હપ્તો 28 ફેબ્રુઆરી 2023ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના 16મા હપ્તાની રકમ મેળવવાથી વંચિત છે।